નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। विद्यार्थियों के सम्मान में एनएसयूआई मैदान में विद्यार्थियों ने न्याय आपको। अरे मैनेजमेंट अरे हमसे डरता है, पुलिस को आगे करता है। वीसी हमसे डरता है, पुलिस को आगे करता है। अरे वीसी आपको न्याय आपको, विद्यार्थियों ने न्याय आपको, न्याय आपको, न्याय आपको। बोला हो वीसी सर ने बोला हो। સંસ્કારી નગરી વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠક વધારવાનો વિવાદ છે, જેમાં વિદ્યાર્થીઓનું જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન છતાં બેઠક અંગે કોઈ જાહેરાત કરાઈ નથી। ખાનગી કોલેજના ફાયદા કરવાનું ષડયંત્ર હોવાના આક્ષેપ એનએસયુઆઈ દ્વારા તમામ ફેકલ્ટીની બેઠક અને અભ્યાસક્રમ સત્વરે જાહેર કરવાની માંગ કરી હતી। ત્રીજી વખત વીસી સરને રજૂઆત કરવામાં આવે છે કે જેવી રીતે વીસી સર દ્વારા અને જ્યાંના યુનિવર્સિટીના સત્તાધીશો છે તેમના દ્વારા જે નિર્ણય લેવા જઈ રહ્યો છે યુનિવર્સિટીના હિતમાં, જે વડોદરાના વિદ્યાર્થીઓ માટે જે રિઝર્વેશન 70% હતું તે ઘટાડીને 50% કરવાના ફિરાકમાં યુનિવર્સિટીના સત્તાધીશો છે। એનએસયુઆઈનો સતત વિરોધ રહ્યો, યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો, પણ વીસી સર અને જે રજિસ્ટ્રાર સાહેબ છે તે તેમની મનમાની ચલાવી રહ્યા છે। આજે ફરીવાર એનએસયુઆઈએ રજૂઆત માટે વાઇસ ચાન્સેલરને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવવું પડ્યું છે। અમારી એક જ માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ, કારણ કે એમએસ યુનિવર્સિટીએ કોઈ બાપને જાગીર નથી, વીસી સરની કોઈ જાગીર નથી। તે વડોદરાના વિદ્યાર્થીઓ માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1 રૂપિયામાં વડોદરાના સત્તાધીશોને અત્યારે આપેલી ભેટ છે, તેનું ફક્ત ભાડું 1 રૂપિયા છે। અને આજના યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે, જે રજિસ્ટ્રાર સાહેબ છે, તે વિદ્યાર્થીઓના પગારે બેહીને જે પગાર લે છે વિદ્યાર્થીઓના પૈસે, અને આજે તે વડોદરાના વિદ્યાર્થીઓનું અહિત કરવા જઈ રહ્યા છે, ત્યારે એનએસયુઆઈ આજે ફરીવાર મેદાનમાં આવવું પડ્યું છે। અમારી માંગ એ જ છે કે જે વડોદરાના તમામ વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન મળે, અને સાથે સાથે જે જીકેસનું પોર્ટલ હતું તે બંધ થવા જઈ રહ્યું છે। કાલે છેલ્લી તારીખ છે, પણ યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કઈ રીતની સીટનું ડિસ્ટ્રીબ્યુશન હશે, કઈ રીતનું પ્રાધાન્ય હશે, એની કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી, ના સિલેબસ અંગેની, ના સીટોના ફાળવણી અંગેની। એટલે અમારી માંગ એ પણ છે કે વહેલી તકે સીટોની જે રેશિયો છે તે જાહેર કરવામાં આવે। અને બીજી વાત કે આજે ડીન સર દ્વારા કોમર્સ ફેકલ્ટી પર સેમિનાર કરવામાં આવ્યો હતો, શું એમના પાસે એનઓસી હતી? તમે જુઓ છો કે ફાયરના દિવસે દિવસે આખા ગુજરાતમાં કંઈક ને કંઈક આગ લાગવાના બનાવો બહાર આવી રહ્યા છે। આજે વીસી સરે 450-500 છોકરાઓને લઈને આજે કાર્યક્રમ કર્યો મેઇન બિલ્ડિંગ ખાતે, શું એના પાસે ફાયર સેફ્ટીની એમને પરમિશન લીધેલી? તેમને પરમિશન લઈને જે વિદ્યાર્થીઓના જાનને જોખમમાં મૂકી હતી તેમના પાસે કોઈ કાગળ કે કોઈ પરમિશન લીધેલી? એ અંગેની બી અમે આજે રજિસ્ટ્રાર સાહેબને જાણ કરવા આવ્યા છીએ। અમર, ગઈકાલે ટેકનોલોજી ફેકલ્ટીની અમુક જે વિભાગો છે સીલ મારવામાં આવ્યા, તો આ વીસી અત્યાર સુધી ઊંઘતા હતા, એમના નીચે રેલો આવ્યો એટલે એમને મ્યુનિસિપલ કમિશનરના બંગલે જઈને મિટિંગ કરવી પડે। શું કહેશો કે આ એકદમ આમ નિરર્થક સાબિત થયેલા વીસી લાગે? વીસીએ યુનિવર્સિટીનું તદ્દન તંત્ર બગાડી દીધું છે, અને ટેકનોલોજી ફેકલ્ટીને, એક જાણીતી ટેકનોલોજી ફેકલ્ટીને જ્યારે તાળું વાગે, ખૂબ શરમજનક વાત છે વડોદરા માટે। અને આવા જે બી વીસી હોય વાતો મોટી મોટી કરતા હોય કે યુનિવર્સિટીને અમે ક્યાંથી ક્યાં લઈ ગયા છે, પણ તમે જોઈ શકો છો યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે, કારણ કે યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીને તાળું વાગે એ અમારા માટે દુઃખની વાત છે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટેની દુઃખની વાત છે। અને યુનિવર્સિટીના વીસીને જ્યારે વિદ્યાર્થીઓને મળવાનો ટાઈમ નથી, જ્યારે ટાઈમ કાઢીને ખોટું કામ કરીને જ્યારે જે કમિશનર શ્રી છે એમને મળવા જવું પડે છે, વિદ્યાર્થીઓને મળવા માટેનો ટાઈમ નથી, એટલે યુનિવર્સિટી માટે ખૂબ ખરાબ વસ્તુ છે। એટલે આવા જે વીસી છે તેમને તાત્કાલિક ધોરણે, અમે અગાઉ પણ રાજીનામાની વાત કરી છે, આજે ફરી વખત અમે રાજીનામાની માંગ કરીએ છીએ। અમાર વિદ્યાર્થીઓ માટેની યુનિવર્સિટી, વિદ્યાર્થીઓના ફીથી વાઇસ ચાન્સેલરનો પગાર, તમામ પ્રોફેસરોનો પગાર થાય છે, પરંતુ વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં નથી આવતી। કેટલો અહમ આ વીસીમાં લાગે? જ્યારે વિદ્યાર્થી નેતાઓ આવેદન આપવા આવતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે, જ્યારે વિદ્યાર્થીઓ આવેદન આપવા આવે છે ત્યારે 2 કલાક બહાર તડકામાં ઊભું રહેવું પડે છે।
આ તો એક તાનાશાહી છે. હું તમારા માધ્યમથી કહીશ કે અમે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ત્યાં છીએ, વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને વીસી સાહેબ જોડે, રજિસ્ટ્રાર સાહેબ જોડે જતા હોય છે, પણ જ્યારે નથી આવતા ત્યારે અમને ઉગ્ર આંદોલન કરીને અમારે રજૂઆત કરવાની ફરજ પડતી હોય છે. હાલ જીકાસના માધ્યમથી ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન ફોર્મ્સ ચાલી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી. ગુજરાતની તમામ ગવર્મેન્ટ હસ્તકની યુનિવર્સિટીઝ છે એ આ પોર્ટલ દ્વારા જ હવે એડમિશન કરવા જઈ રહી છે. એ એડમિશનની લાસ્ટ ડેટ હતી 28મી, પણ વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ તેને સેકન્ડ ડેટ સુધી એક્સટેન્ડ કરી આપી છે, જેથી કોઈ વિદ્યાર્થીઓ રહી ગયા હોય અથવા કોઈના લેટ માર્કશીટ મળી હોય તો એ તમામ વિદ્યાર્થીઓ એ એપ્લિકેશન ફોર્મ્સ ભરી શકે. આજે NSUIના વિદ્યાર્થી મિત્રો રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા છે. પહેલાં પણ આજ મિત્રો આવ્યા હતા અને તેમને સમજાવવામાં આવ્યું હતું કે એડમિશન પ્રોસેસ ઉપર ધ્યાન આપવાનું રહે આપણે સૌએ, કેમ કે પહેલી વખત જીકાસ માધ્યમથી થવા જઈ રહ્યું છે. એની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વંચિત રહી જશે અથવા એની અંદર ફોર્મ નહીં ભર્યું હોય તો બીજી કોઈ પદ્ધતિ નથી કે એ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝની અંદર. તો સૌએ અવેરનેસ લાવી અને સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશન આ પોર્ટલ થ્રુ કરવું જોઈએ, જેથી કરી અને એક વખત રજિસ્ટ્રેશન ફોર્મ્સ ચાલી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી. ગુજરાતની તમામ ગવર્મેન્ટ હસ્તકની યુનિવર્સિટીઝ છે એ આ પોર્ટલ દ્વારા જ હવે એડમિશન કરવા જઈ રહી છે. એ એડમિશનની લાસ્ટ ડેટ હતી 28મી, પણ વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ તેને સેકન્ડ ડેટ સુધી એક્સટેન્ડ કરી આપી છે, જેથી કોઈ વિદ્યાર્થીઓ રહી ગયા હોય અથવા કોઈના લેટ માર્કશીટ મળી હોય તો એ તમામ વિદ્યાર્થીઓ એ એપ્લિકેશન ફોર્મ્સ ભરી શકે. આજે NSUIના વિદ્યાર્થી મિત્રો રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા છે. પહેલાં પણ આજ મિત્રો આવ્યા હતા અને તેમને સમજાવવામાં આવ્યું હતું કે એડમિશન પ્રોસેસ ઉપર ધ્યાન આપવાનું રહે આપણે સૌએ, કેમ કે પહેલી વખત જીકાસ માધ્યમથી થવા જઈ રહ્યું છે. એની અંદર જો કોઈ વિદ્યાર્થીઓ વંચિત રહી જશે અથવા એની અંદર ફોર્મ નહીં ભર્યું હોય તો બીજી કોઈ પદ્ધતિ નથી કે એ વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝની અંદર. તો સૌએ અવેરનેસ લાવી અને સૌથી પહેલાં તો રજિસ્ટ્રેશન આ પોર્ટલ થ્રુ કરવું જોઈએ, જેથી કરી અને એક વખત રજિસ્ટ્રેશન કરેથી તમામ યુનિવર્સિટીની અંદર એડમિશનનો ફોર્મ ભરી શકાય. તદુપરાંત જે લાસ્ટ ડેટ છે એ એક્સટેન્ડ કરવામાં આવી છે તો એ ચૂકી ન જાય, કેમ કે હવે પછી થર્ડ રાઉન્ડની અંદર લગભગ એડમિશન ફૂલ થઈ ગયા હોય પછી ફોર્મ ભરવાથી વિદ્યાર્થીને ક્યાં એડમિશન મળશે કે કેમ એ શંકાસ્પદ હોય છે. વિદ્યાર્થીઓ આજે ફરી વખત એ જ રજૂઆત લઈને આવ્યા છે. પહેલી વખત આવ્યા હતા, બીજી વખત પૂર્વ સેનેટ સભ્યશ્રી સાથે આવ્યા હતા અને આજે ત્રીજી વખત આવ્યા છે. મુદ્દો એનો એ જ છે અને વારંવાર જવાબ પણ એનો એ જ છે. વિદ્યાર્થીના એડમિશન પ્રોસેસની અંદર જ્યાં સુધી કોઈ નવા રિઝોલ્યુશન્સ બહાર ના આવે ત્યાં સુધી એ એઝ્યુમ કરીને ચાલવાનું હોય છે કે જૂના પ્રમાણે એડમિશન્સ થાય છે. એડમિશન્સ અને વિદ્યાર્થીઓને કોટા સાથે કોઈ સંબંધ હોતો નથી. વિદ્યાર્થીઓને જે કંઈ પણ માહિતી આપવાની છે તે પબ્લિક ડોમેનના માધ્યમથી, આપ સૌના માધ્યમથી જ યુનિવર્સિટી હંમેશા જાહેરાત કરે છે. ડેટ એક્સટેન્શનની જાહેરાત હોય કે નવા કોઈ નિયમ આવ્યા હોય, ફીઝનો ચેન્જ હોય કે બીજું કંઈ પણ હોય, એમની લાગણીને ધ્યાન આપી અને આજે ત્રીજી વખત એમને સાંભળવામાં આવે છે. પણ એવી કોઈ જ બાબત નથી જેની અંદર વિદ્યાર્થીઓ ઉત્સુક હવે રહે અથવા તો ચિંતિત રહે, કેમ કે ઘણો લાંબો સમય આપવામાં આવ્યો છે એપ્લિકેશન ફોર્મ ભરવા માટેનો. તદુપરાંત હજી એક અઠવાડિયાનો સમય છે એ વિદ્યાર્થીએ પોતાના એપ્લિકેશન ફોર્મ્સ વેરીફાઈ કરવાનો છે અને વેરીફાઈ કર્યા પછી લગભગ 12 તારીખ પછી એના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનવાના છે. આ મેરિટ લિસ્ટની પદ્ધતિ જે યુનિવર્સિટીની પદ્ધતિ છે તે પ્રમાણે જ થવાના છે. જીકાસનું જે પોર્ટલ છે એ માત્ર સેન્ટ્રલાઇઝ્ડ રજિસ્ટ્રેશન માટેનું છે, એ એડમિશન માટેનું નથી. એડમિશન જે છે એ તમામ યુનિવર્સિટીના હસ્તક જ છે અને યુનિવર્સિટીની પ્રોસેસ પ્રમાણે જ છે. એટલે એ બાબતોથી વિચલિત થઈ અથવા તો ગેરમાર્ગે દોરાઈ અને વિદ્યાર્થીઓએ ખોટી ચિંતા કરવાની જરૂર છે નહીં. પૂરતો સમય વિદ્યાર્થીઓને એપ્લિકેશન ફોર્મ ભરવા માટે આપ્યો છે. વિદ્યાર્થીઓ એમાં ચૂકી ન જાય, વેરીફાઈ ડોક્યુમેન્ટ્સને કરાવી લે, જેથી કરી અને કોઈ રિજેક્શન્સ ન આવે. અને તદુપરાંત જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ફાઇનલ મેરિટ લિસ્ટ પડશે એની અંદરથી યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જ જે મેરિટ બને છે ગુણાંકને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે જ જે પહેલાં પ્રોસેસ હતી એ જ પ્રમાણે આ વખતે પણ પ્રોસેસ થઈ છે. એટલે વિદ્યાર્થીઓને એક આપના માધ્યમથી ખાસ એ સૂચિત કરવાના કે કોઈ પણ પ્રકારની ચિંતા અથવા તો વિચલિત મને આ કોઈ અફવાઓની અંદર આવવાનું જરૂર નથી. રૂટીનના યુનિવર્સિટીના જે એડમિશનના નિયમો છે તે પ્રમાણે જ એડમિશન થશે. વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી અને જીકાસની અંદર ચૂકી ન જાય, કેમ કે જો આમાંથી રહી ગયા તો પછી થર્ડ રાઉન્ડની અંદર વેકન્સી હોય કે નહીં, દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ પ્રેડિક્ટેબલ.
આજે એમનું આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તેમને સાંભળ્યા વિદ્યાર્થીઓને, અને વિદ્યાર્થીઓની જે લાગણી છે કે વિદ્યાર્થીઓની જે માંગ છે, યુનિવર્સિટી હંમેશા તેને સમજતી હોય છે અને વિદ્યાર્થીના હિતની અંદર નિર્ણય પણ લેતી હોય છે. એટલે તમામ વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહેવાની કે એપ્લિકેશન ફોર્મ કરવાની અંદર ખૂબ ધ્યાન આપો. ઉતાવળે રજિસ્ટ્રેશન કેન્સલ ન થઈ જાય, કેમ કે એનું વેરિફિકેશનની અંદર જો કેન્સલ થઈ ગયું પછી તક નથી મળવાની. એમના એડમિશનની એ ચિંતા ન કરે, કેમ કે એડમિશનની પ્રોસેસ યુનિવર્સિટીની જૂના પદ્ધતિ પ્રમાણે જ છે, એમાં કોઈ પણ પ્રકારની અત્યારે ચેન્જીસ નથી. એટલે એમને સાંભળ્યા છે અને અત્યારે એમને કહ્યું છે કે હવે આવા કોઈ પ્રકારની એ ચિંતા હવે ન કરે. जब गईकाले जब कमिशननी बंगले गया था टेक्नोलॉजी फैकल्टी मुद्दे એવું લાગે છે કે એમએસ યુનિવર્સિટીનું તંત્ર ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે? યુનિવર્સિટીના તમામ બિલ્ડિંગ્સ જે છે એ હેરિટેજ બિલ્ડિંગ્સ છે. આપને અમુક સવાલ કરતાં પહેલાં થોડું લર્નિંગ આપણે સૌ લઈએ તો હેરિટેજ બિલ્ડિંગની અંદર ગમે તેમ તોડફોડ નથી કરી શકાતી. ચોમાસાના આગમન પૂર્વે ભાયલી સ્થિત રાયપુર ગામના તળાવમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ. વન વિભાગે 6 ફૂટ લાંબા મગરને રેસ્ક્યુ કર્યો. એક કલાકમાં જ 2 અકસ્માત થયા. આજે વહેલી સવારે આજવા રોડ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા 2ના સ્થળ પર મોત. અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું મોત, 2 બાળકોનો આબાદ બચાવ. જોકે સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ, પરંતુ માતા પિતાનું છત્ર ગુમાવ્યું. ઘટનાના 1 કલાક બાદ જ એક ટેમ્પો ચાલક અકસ્માત જોવા ઊભો રહ્યો હતો. દરમિયાન અમદાવાદ તરફથી સુરત બાજુ જઈ રહેલી લક્ઝરી બસે ટેમ્પોમાં ભટકાઈ. બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો. બસ ડિવાઈડર કૂદી લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં ભટકાઈ અને પલટી મારી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. મુસાફરોની ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. મેજર કોલ જાહેર કરાતા 4 એમ્બ્યુલન્સ, ફાયર વિભાગની ગાડીઓ આવી પહોંચી કામગીરી હાથ ધરી હતી. સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને 2 વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના 2 બાળકો હતા. એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતો એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો 407 એ જોવાનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન એ પોતે ડિવાઈડર પર એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા. અમારી પોલીસની, ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા. એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એક્સિડન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે ને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબુ એમના પોતાના 407 વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઈડર પર ચડી ગયા. એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આપ જોવો છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે. લક્ઝરી બસમાં જે લોકો સવાર હતા એમના કોઈને કંઈ હા, 6 જણને વાગ્યું છે, નાની મોટી ઈજા થઈ છે એવું જાણવા મળ્યું છે. રાજકોટ અગ્નિકાંડના બનાવથી સમગ્ર રાજ્ય ગમગીન બન્યું છે. ત્યારે આજે નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ દ્વારા ગાંધીનગર ગૃહ રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ. પરિજનોને સાંત્વના પાઠવી અને આરોપીઓને કડક સજાની માંગ કરી. કર્મચારી ગ્રુપ અને નિવૃત્ત રિટાયર ગેજેટર પોલીસ એસોસિએશન તરફથી રાજકોટ મુકામે ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બનેલી છે, જે માનવ સર્જિત દુર્ઘટના કહેવાય, એમાં જે 33 જેટલા બાળકો સહિત સગીર વય, પુખ્ત વયના માણસો હોમાયા છે. સાથોસાથ દિલ્હીની અંદર નોઈડામાં પણ આવી જ ઘટના બનેલી છે, એમાં પણ કંઈક 30 થી 40 લોકોના મૃત્યુ થયેલ છે. એ તમામ મૃત્યુ પુણ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ રૂપે એમને શાંતિ મળે, ચીર શાંતિ મળે. એમના કુટુંબ ઉપર જે પહાડ જેવો દુઃખ આવી પડેલ છે એનો સામનો કરવા માટે એમને શક્તિ આપે ભગવાન, એના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સાથોસાથ સરકારને અને તંત્રને અમે વિનંતી કરીએ છીએ
કે 2019થી સુરત તક્ષશિલા કાંડથી લઈ 23 સુધી આના પહેલા બી 6 બનાવો બનેલા છે. એમાં વડોદરા બોટકાંડ હોય, મોરબીનો પુલ હોનારત હોય, શ્રેય હોસ્પિટલ હોય, ભરૂચ હોસ્પિટલ હોય, આણંદ હોસ્પિટલ હોય, એમાં પણ કોઈ હજુ ન્યાય મળેલ નથી. એટલે આપના માધ્યમથી સરકારને કહીએ છીએ કે આગળના 6 બનાવો છે એમાં પણ CRPC કલમ 173(8) મુજબ નિવૃત્ત જજની SITની રચના કરી એમાં પણ ફેર તપાસ કરી અને જે ખરેખર માનવ સર્જિત ગુનો કરેલ છે એ દોષિતોને શોધી અને મૃત્યુ પામનારાઓને ન્યાય મળે એ જ દિશામાં અમારી અપીલ. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 1થી 15 જૂન દરમિયાન સફાઈ અભિયાન. ગુજરાતના શહેરી વિકાસ અને અર્બન મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 1થી 15 જૂન દરમિયાન સફાઈ અભિયાન વડોદરામાં પણ પ્રારંભ. ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતોની થશે સફાઈ. વોર્ડ નંબર 13માં ન્યાય મંદિર ઇમારત, મંદિરો તેમજ લક્ષ્મી વિલાસ પેલેસ પાસે સફાઈ. વોર્ડ નંબર 14માં માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ હવેલીની આસપાસની સફાઈ અભિયાન. મુખ્ય દંડક, નગરસેવકો, અધિકારીઓ, સફાઈ કર્મીઓ જોડાયા. વારસિયા સ્થિત પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ ખાતે સફાઈ અભિયાન. સ્થાયી ચેરમેન, કાઉન્સિલર, વોર્ડના અધિકારીઓ, સફાઈ કર્મચારીઓ અભિયાનમાં જોડાયા હતા. વડોદરા શહેર સ્વચ્છ અને સુંદર બને એ માટે જે 3-4 સ્ટેપ છે એમાં સૌથી પહેલું છે બ્યુટિફિકેશન વડોદરાનું, કે જે અમે મોટા પાયે કરી રહ્યા છે. બ્યુટીફુલ વસ્તુ હોય તો એની ગંદકી લોકો ઓછી કરતા હોય છે. એવી જ રીતે ડોર ટુ ડોર કચરાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ઘરે ઘરે કચરાનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. ડિસેન્ટ્રલાઇઝ ડીકમ્પોસ્ટિંગ એટલે ઘરે ઘરે જે ગાર્ડન વેસ્ટ અને કિચન વેસ્ટમાંથી ખાતર બનાવવાની પ્રક્રિયા છે એને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ જે અલગ અલગ સ્ટેપ છે એ લોકોના દિમાગમાં ઉતરે, લોકો એના પર કાર્યવાહી કરે અને મેં કીધું એમ કે પોતાની લાઇફસ્ટાઇલમાં સુધારો લાવે, પોતાના વ્યવહારમાં સુધારો લાવે, જેથી કરીને સ્વચ્છતાના આગ્રહી બને અને વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુંદર. રાજકોટ કાંડ બાદ સફાળા જાગેલા તંત્રએ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધર્યું. ફાયર પ્રોટેક્શન અને પ્રિવેન્શનને લગતા ફાયર સેફટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાં તેની તપાસ હાથ ધરાઈ. ભીડભાડવાળા વિસ્તારમાં આવેલી બહુમાળી દુકાનો સહિત તાબા માલિકી હેઠળની ઇમારતો, એકમોમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ હાથ ધરાયું. ફાયર સેફટી સંસાધન ઇન્સ્ટોલ કરી કોઈપણ સંજોગોમાં કાર્યરત રાખવાનો અનુરોધ કર્યો. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેજર એક્ટ 2013ના નિયમોનું ઉલ્લંઘન કરનાર 30 જેટલા લોકોને નોટિસ પાઠવવામાં આવી. સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ વડોદરાના સ્ટેટ ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચલાવ્યો. ફાયર સેફટી બાબતની તપાસ હાથ ધરી વિવિધ સ્થળોએ નોટિસ પાઠવવામાં આવતા નગરમાં ફફડાટ ફેલાયો હતો. આજે ડભોઈ નગરપાલિકા ખાતે ફાયરનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, કારણ કે અહીંયા ઘણી બધી એવી ઇમારતો છે જ્યાં ફાયરના ઇન્સ્ટોલેશન લગાયેલા નથી. તેને જોતા હાલ વડોદરા ડિસ્ટ્રિક્ટથી હું અભિષેક સાવંત, સ્ટેશન ફાયર ઓફિસર, ઇન્સ્પેક્શન માટે આવી રહ્યો છું અને જે જગ્યાએ ફાયર ઇન્સ્ટોલેશનની રિક્વાયરમેન્ટ છે અને ફાયર એનઓસીની રિક્વાયરમેન્ટ છે ત્યાં અમારા દ્વારા નોટિસ આપવામાં આવી રહ્યું છે. 5 દિવસ થયા આ ઘટનાને, ત્યારે 5 દિવસ પછી સર તમે જ આગળ, કારણ કે મારા અંડરમાં આખું વડોદરા ડિસ્ટ્રિક્ટ છે, એમાં કરજણ, સાવલી, ડભોઈ છે, તો વારી એક જગ્યાએ બધી જ જગ્યાએ હું એક સાથે નહીં પહોંચી વળી શકતો. ઠીક છે,
તો લોકેશન વાઇઝ શિડ્યુલ પ્લાન કરેલું છે અને શિડ્યુલ હિસાબથી અમે લોકો ફોકસમાં આવી રહ્યા છે. અને એવું નથી કે આ જે રાજકોટમાં સીન થયું છે તેને જોતા અમે આજે તમને દેખાઈ રહ્યા છે. પહેલાંથી અમારું નોટિસનું પ્રોસેસ ચાલી રહ્યું હતું. જસ્ટ સીન એટલું છે કે આ રાજકોટ પછી અમારું ફોકસ વધારે દેખાઈ રહ્યું છે. બસ એ જ વસ્તુ છે. આજે કેટલા દુકાનો પર નોટિસો આવી? નોટિસો ઘણી બધી આ એરિયામાં ચાલી રહ્યું છે. ઓકે, પણ આ જગ્યાએ એનઓસીની રિક્વાયરમેન્ટ નથી, પણ એમને ફાયરના એક્ટના મુતાબિક અને એનબીસીના રૂલ્સના હિસાબથી એમને ફાયર ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. દુકાનો પર કોઈ દુકાન પર સીલ મારવામાં આવી? ના, હમણાં સુધી આ પ્રક્રિયા કશું નથી. લોકસભા ચૂંટણી 2024 મતગણતરી અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગના દ્વારા ભરૂચ જિલ્લાની મુલાકાત લઈ સમીક્ષા કરી. આગામી તારીખ 4/6/2024ના રોજ લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શ્રી કે.જે. પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનાર હોય, જે અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ દ્વારા ગઈકાલ તારીખ 31/5/2024ના રોજ ભરૂચ વિઝિટ દરમિયાન મતગણતરી કેન્દ્રની મુલાકાત કરેલ. ઉપરોક્ત મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા તથા તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલસીબી એસઓજી તથા જિલ્લાના થાણા અધિકારી શ્રી હાજર રહેલ. પોલીસ મહાનિરીક્ષક શ્રી દ્વારા મતગણતરી કેન્દ્રમાં આંતરિક બેઠક વ્યવસ્થા સ્થળ ઉપર યોગ્ય બંદોબસ્ત જળવાઈ રહે, અંદર જતા આવતા વ્યક્તિઓનું વ્યવસ્થિત ચેકિંગ તથા ફ્રિસ્ટિંગ થાય, આ ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય બેરિકેડિંગ થાય, વિજય સરઘસમાં બંદોબસ્ત યોગ્ય રીતે જળવાય અને સમગ્ર મતગણતરી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગીર સોમનાથ ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ. સાંજની આરતીના દર્શન કરી ધ્વજારોહણ કર્યું. લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ કરી દેશના સાથે તાલાળા તાલુકાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ જૂનાગઢના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ભાજપના કાર્યકર્તાઓએ પણ ગૃહમંત્રી અમિત શાહ અને પરિવારજનનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. સાંજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા. મંદિરમાં ગૃહમંત્રી પરિવારજનો સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ શ્લોક ઉચ્ચાર વચ્ચે ગંગાજળનો જળાભિષેક કરી ધ્વજા પૂજા અર્ચના કરી હતી. બાદમાં પરિસરમાં બેસી મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ નિહાળી ધન્યતા પ્રાપ્ત કરી હતી. ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમી આર્થિક સહાયથી ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બોડેલી ખાતે આદિવાસી લોકનૃત્યના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હાલના આધુનિક યુગમાં દિન પ્રતિદિન આદિવાસી કલા સંસ્કૃતિ લુપ્ત થતી જઈ રહી છે, ત્યારે લોક જાગૃતિ તેમજ વિસરાતી જતી લોક સાંસ્કૃતિક સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી લોક સંસ્કૃતિ અને પ્રકૃતિના પૂજકો પોતાની પ્રાચીન કલા સાંસ્કૃતિકને આજે પણ જાળવી રાખી છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પશ્ચિમ સંસ્કૃતિના આક્રમણ સામે જ આજે પણ સદીઓ જૂની આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે તેવું જોવા મળી રહી છે અને પશ્ચિમી સંસ્કૃતિ સામે આદિવાસી સંસ્કૃતિનું જતન એ આદિવાસીઓની ઓળખ છે, તે વિસરાઈ નહીં જાય એના માટે સરકાર પણ અથાગ પ્રયત્ન કરી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમી સહયોગથી ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા બોડેલી સેવા સદનની બાજુમાં આદિવાસી લોકનૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા લોકોને માહિતગાર બને અને સાથ મનોરંજન માણી શકે એ હેતુથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય નાટ્ય એકેડમી અને ચાણક્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રિંકુબેન રાઠવા, ઉપપ્રમુખ ચિરાગભાઈ બારિયા, બોડેલી ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ટીમલીના તાલે નાચી સાંસ્કૃતિક કાર્યક્રમને સફળ બનાવવામાં દર્શકોએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો હતો. આજરોજ તારીખ 31/5/2024ના રોજ બોડેલી ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ તેમજ
ચાણક્ય ફાઉન્ડેશનના દ્વારા બોડેલી ખાતે અમે આજે આદિવાસી આદિજાતિ લોકનૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં બોડેલી તાલુકામાંથી તેમજ જાંબુઘોડા તાલુકામાંથી ગામડાઓમાંથી તમામ લોકો પધારેલ છે. જેમાં કાર્યક્રમ દરમિયાન જેમાં અધ્યક્ષ સ્થાન તરીકે H.A. શેખ મામલતદાર સાહેબ શ્રી તેમજ સમાજ સુધારક ડૉક્ટર ગણીવર્ય રાજેન્દ્ર વિજય મહારાજ સાહેબ હાજર રહ્યા, તેમજ ગાયક કલાકાર ઉર્વીબેન રાઠવા અને લોકનૃત્યના ટીમલીના કલાકાર તરીકે રાજુભાઈ જેવા હાજર રહ્યા અને તમામને બહુ મોજ કરાવી. અને આ કાર્યક્રમનો હેતુ એવો છે કે આ આદિવાસી વિસ્તારની અંદરથી લોકોની સંસ્કૃતિ જળવાઈ રહે, એના કારણે અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. જય જોહાર, જય આદિવાસી. આજે બોડેલી ખાતે ગુજરાત રાજ્ય નાટક એકેડમી દ્વારા અહીંયા ચાણક્ય ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનો આદિવાસી આદિજાતિ જાગૃત થાય એના માટે સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને અહીંયા ખૂબ જ સારી સંખ્યામાં બધા આવ્યા હતા. અહીંયા ખૂબ જ મોજ કરી. રાયસનપુરાથી અમારા ડાન્સ ગ્રુપ પણ આવ્યું હતું, એમને પણ સરસ મજાનો પરફોર્મન્સ આપ્યો અને ખાસ આદિવાસી જનજાગૃતિ બધાને જાગૃત કરવા માટે આવા સરકારી પ્રોગ્રામ કરવા રહેવા જોઈએ. અને અમને બોડેલી ખાતે આ સાઈડ પહેલીવાર અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અમારા ભાઈએ અમને આમંત્રિત કર્યા છે, એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવો મોકો અમને બધાને મળતો રહે એવી પ્રાર્થના. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં તાલાલા શહેર અને તાલુકાના ગામડાઓના નાગરિકો માટે સરકારશ્રી દ્વારા નવા દવાખાનાનું બાંધકામ કરવામાં આવે છે, જેમાં હાલ ફાઉન્ડેશન બાંધવાની કામગીરી ચાલુ હોય, જેમાં લોખંડ સિમેન્ટ ગેરરીતિ આચરવામાં આવતી હોય તેવી અમોને જાણ થયેલ હોય. ઉપરોક્ત બાંધકામ પ્લાન મુજબ થતું ન હોય અને જાહેર જનતાને હિત માટે આ દવાખાનું બાંધકામ કરવામાં આવતું હોય, જેથી ઉપરોક્ત બાંધકામને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરે સામે તપાસ કરી પગલાં લેવા માટે વિનંતી કરવામાં આવી હતી. મારું નામ વિજય હિરપરા. અચ્છા, તાલાલા જે સરકાર આરોગ્ય કેન્દ્ર છે તેમાં કંઈક ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તેવા આપને આક્ષેપ કર્યા છે અને ફરિયાદો પણ કરી છે, શું છે? તાલાળા તાલુકાની અંદર અત્યારે જે આરોગ્ય હોસ્પિટલનું જે નવું સમારકામ થાય છે, નવી બાંધકામ થાય છે, એ હોસ્પિટલની અંદર જે બાંધકામ એક પહેલાં તો ધીમી ગતિએ કરવામાં આવે છે અને બાંધકામની અંદર એવું અમને શંકાસ્પદ છે કે એમાં ભ્રષ્ટાચાર થાય છે. એમાં જે માટી નાખવાની આવે, જે બીમ બાંધવામાં આવ્યા એમાં સિમેન્ટ કઈ યુઝ કરી છે, એની તંત્ર દ્વારા ખાસ તપાસ કરવામાં આવે. થોડા સમય પહેલાં જે ડૉક્ટરો માટે રેસિડેન્ટ બનાવેલ છે એમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. એમની અંદર અમે કલેક્ટર સુધી રજૂઆત કરી અને સ્થળ તપાસે કરાવેલ હતી, છતાં પણ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા. હાલની અંદર આ હોસ્પિટલ કોઈ સ્થળ ઉપર બદલાવવામાં આવે, જે નવી હોસ્પિટલનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે, એ તો ધીમી ગતિએ કામ ચાલુ છે, દર્દીઓ બહુ હેરાન થાય છે. આ હોસ્પિટલ તાલાળા તાલુકાની હોસ્પિટલ આરોગ્ય જે હોસ્પિટલ છે એની અંદર 4 તાલુકાઓમાંથી દર્દીઓ સેવા લેવા આવે છે. આ એક 44 થી 45 ડિગ્રી ઉપર જે તાપમાનની અંદર લોકો હેરાન થાય છે, નથી પંખાની એટલી વ્યવસ્થા, નથી બેડની પૂરતી વ્યવસ્થા. તો તંત્રને જે એસીમાં બેઠેલા અધિકારીઓની છે એ તંત્રને ખાસ કહું છું કે તમે પહેલાં એકવાર હોસ્પિટલની મુલાકાત લો તો તમને ખબર પડે. તમે એસીમાં બેઠા બેઠા ખાલી જવાબ ભરોમાં મેલમાં કે લેખિતમાં, એકવાર હોસ્પિટલની મુલાકાત લો. આ હોસ્પિટલની અંદર એટલી સરસ કામગીરી થાય છે, 1 મહિનાની અંદર 200ની આસપાસ ડિલિવરી થાય છે, જેમાં પણ ખૂબ ડૉક્ટરોની ખૂબ સારી સેવા છે. તો આપ એકવાર હોસ્પિટલની મુલાકાત લો, જોવો, કુલર ફિટ કરો, જનરલ વોર્ડની અંદર એસી નાખવામાં આવે અને હોસ્પિટલનું જે બાંધકામ ધીમી ગતિએ થાય છે એની તપાસ કરો. ભ્રષ્ટાચાર થાય તો તમે તપાસ કરો અને હોસ્પિટલનું તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે અને આ હોસ્પિટલ અત્યારે ચાલુમાં ક્યાંય સ્થળ ફેરવવામાં આવે, જેથી કરીને દર્દીઓ હેરાન ન થાય. આ એક ગંભીર બાબત છે જે કોઈ તંત્ર ધ્યાને નથી લેતું. કઈ વસ્તુમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? નવું બાંધકામ છે એમાં જે જમીન લેવલથી જે કામ ચાલુ થયું છે એમાં અમને શંકાસ્પદ લાગે છે કે એમાં ભ્રષ્ટાચાર જ છે. માટી જે નાખવામાં આવી છે ત્યાંથી ને ત્યાંથી લઈને નાખવામાં આવી છે. પછી જે બીમ બાંધવામાં આવ્યા છે એમાં પણ ભ્રષ્ટાચાર થાય એવું લાગી રહ્યું છે. તો અધિકારી દ્વારા તંત્ર દ્વારાની તપાસ કરવામાં આવે અને કાયદેસર રીતે તપાસ કરવામાં આવે તો સામાજિક કાર્યકરોને સાથે રાખીને આની તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ બાબતે લેખિતમાં મેલમાં રજૂઆત કરેલ છે, હજી કોઈ જવાબ મળેલ નથી અને કલેક્ટરશ્રીને, આરોગ્ય મંત્રીશ્રીને, CDHO સાહેબને, DHOને આ લોકોને અમે રજૂઆત કરેલ છે. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.